પ્રાયોજક છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ is one of the best hotel schools in the world, held by 50 countries. Join IIHM. પટનામાં પ્રધાનમંત્રીના વિપક્ષ પર પ્રહાર, કહ્યું વિપક્ષ સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગે છે, જેનાથી દુશ્મન પાકિસ્તાન ખુશ થાય છે. અમિત શાહે સુરતના કાર્યક્રમમાં આપી હાજરી. 2 દિવસમાં સુરત, તાપી અને અમદાવાદના વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ ભાજપથી નારાજ. મંડળીઓના વિઘટનને લઈ વ્યક્ત કરી નારાજગી. અમદાવાદના ખેડૂતો સરકાર સામે લડતના મૂડમાં. સાણંદના માણકોલ ચોકડી પાસે ખેડૂતોની યોજાશે જંગી સભા. પિયત અને પીવાના પાણીની સમસ્યાને લઈ જામનગરમાં 40 ગામના ખેડૂતોનો હલ્લાબોલ. ડેમમાં ખેડૂતોએ ક્રિકેટ અને ફૂટબોલ રમીને કર્યો વિરોધ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કેર. એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂના કારણે 2ના મોત. ગઈકાલે થયા હતા 3ના મોત. જૂનાગઢના મિની કુંભ મેળામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ. શિવરાત્રી પહેલા આસ્થાનો મેળો બન્યો શિવમય. International Institute of Hotel Management is one of the best hotel schools in the world, held by 50 countries. Join IIHM. નમસ્કાર, અરાઉન્ડ ગુજરાતમાં સમાચારો સાથે હું છું ઝિલન. સૌપ્રથમ વાત કરીએ જૂનાગઢની. મેંદરડાના અંબાળા ગામથી જૂની નોટ ઝડપાઈ છે. 1000ના મૂલ્યની જૂની ચલણી નોટ ઝડપાઈ છે. કુલ 5 લાખની જૂની નોટો ઝડપાઈ છે. પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે કે 2 શખ્સ ફરાર થઈ ગયા છે. તો જૂનાગઢના મેંદરડાના અંબાળા ગામ પાસેથી જૂની નોટો ઝડપાઈ છે. 1000ના મૂલ્યની ચલણી નોટો, જૂની ચલણી નોટો ઝડપાઈ છે. 5 લાખની નોટો ઝડપાઈ છે. તો પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે કે 2 શખ્સ ફરાર થઈ ગયા છે. આ સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢના અંબાળા ગામથી. અને હવે વાત કરીશું પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસની. પ્રધાનમંત્રી મોદીના આવતીકાલના ગુજરાત પ્રવાસને લઈને રાજ્યની પોલીસ સ્ટેન્ડ બાય થઈ ગઈ છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળે પોલીસનું ગ્રાઉન્ડ રિહર્સલ યોજાયું. વર્તમાન સ્થિતિને જોઈને પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સાયબર ક્રાઇમ સક્રિય થઈ છે. સાથે જ એટીએસને પણ સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. એરપોર્ટ, સિવિલ, વિશ્વ ઉમિયાધામ, ગાંધીનગર અને વસ્ત્રાલ સહિતના સ્થળો ઉપર પોલીસે રિહર્સલ કર્યું છે. તો રાજ્યની તમામ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ચૂકી છે. પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એરપોર્ટથી લઈ કાર્યક્રમના તમામ સ્થળો ઉપર અને રસ્તાઓ પર પોલીસ ખડકી દેવામાં આવી છે. સીસીટીવી વાન, વોટર કેનન, ક્યુઆરટી, પીસીઆર વાન, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, ચેતક કમાન્ડો, વજ્ર વાહન, એનએસજી ટીમ, એસઆરપી, સીઆરપીએફ તૈનાત કરવામાં આવ્યા છે. એરપોર્ટ, સિવિલ હોસ્પિટલ અને વસ્ત્રાલ ખાતે 2 ડીસીપી, 2 એસીપી, 7 પીઆઈ, 25 પીએસઆઈ, 380 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તૈનાત રહેશે. તો વિશ્વ ઉમિયાધામ ખાતે 1 એડિશનલ ડીજી, 1 આઈજી, 12 એસપી, 40 ડીવાયએસપી, 125 પીઆઈ, 450 પીએસઆઈ, 3500 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તૈનાત રહેશે. એરપોર્ટ અને મેઇન રોડ બંદોબસ્ત, એ તમામ બંદોબસ્તમાં કોઈ ચૂક નહીં આવે એ રીતે તમામને બ્રીફિંગ કરી અને બંદોબસ્તની વહેંચણી પણ થઈ ગઈ છે. આજની તારીખમાં રિહર્સલ ચાલુ છે અત્યારે. એટલે તમામ અધિકારી અને કર્મચારીઓ પોતપોતાની ફરજની જગ્યાએ બધા તમામ હાજર છે.
ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન છે ત્યારે આપ જે દ્રશ્ય જે જોઈ રહ્યા છો એરપોર્ટ ખાતેના દ્રશ્યો છે કે પોલીસનો કોન્વે જે છે આખું રિહર્સલ જે છે અત્યારે અહીંયા કરવામાં આવેલું હતું। આ રિહર્સલ સવારથી જ એટલે કે 11 વાગ્યાથી આ રિહર્સલ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને આ રિહર્સલ કલાકો સુધી શરૂ રાખવામાં આવેલું હતું। એરપોર્ટ પરના પોલીસ બંદોબસ્તની જો વાત કરવામાં આવે તો 2 ડીસીપી 2 એસીપી પીઆઈ પીએસઆઈ સહિતનો ખૂબ જ મોટો કાફલો જે છે આખો ગોઠવી દેવામાં આવેલો હતો અને આ જ પ્રકારે આવતીકાલે પણ આખો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને જે પ્રમાણે વર્તમાન પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસે એક આખો એક્શન પ્લાન પણ બનાવી દીધો છે સુરક્ષાનો। કેમેરામેન જયમીન વ્યાસ સાથે ઉદય રંજન, ઝી 24 કલાક, અમદાવાદ। તો પ્રધાનમંત્રી મોદીનો 2 દિવસનો સંભવિત કાર્યક્રમ છે જેની ઉપર નજર કરીએ તો પ્રધાનમંત્રી સોમવારે 11:30 કલાકે જામનગર પહોંચશે। 750 પથારીની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું ત્યાં તેઓ ઉદ્ઘાટન કરશે। સૌની યોજના પ્રોજેક્ટનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે। તો જામનગરમાં તેઓ એક જનસભાને સંબોધન પણ કરશે। તો બપોર બાદ પ્રધાનમંત્રી અમદાવાદ પહોંચશે। વિશ્વ ઉમિયાધામ સંકુલનું તેઓ ભૂમિપૂજન કરશે અને ત્યારબાદ વસ્ત્રાલ ગામ સ્ટેશન પહોંચશે। વસ્ત્રાલ ખાતે મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે। મેટ્રોમાં સવારી કરશે પ્રધાનમંત્રી। મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કાનું ભૂમિપૂજન કરશે। તો સાંજે સિવિલ હોસ્પિટલ ખાતે જનસભાને સંબોધિત કરશે। 1200 પથારીની સિવિલની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરશે। આયુષ્માન ભારતના લાભાર્થીઓ સાથે પણ સંવાદ કરશે અને પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે। પીએમ મોદી 5મી માર્ચે સવારે 10 કલાકે અડાલજના શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કરશે। 11:30 કલાકે વસ્ત્રાલ ખાતે શ્રમયોગી માનધન યોજનાનો પ્રારંભ કરાવશે અને બાદમાં જનસભાને સંબોધિત કરશે। તો બપોરે અમદાવાદ એરપોર્ટથી તેઓ ઇન્દોર જવા માટે રવાના થશે। તો પ્રધાનમંત્રી કાલે દોડેશ્વર મહાદેવના દર્શન પણ કરશે। મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અહીં તેઓ પૂજા અર્ચના કરશે। રાત્રિ રોકાણ રાજભવનમાં કરી અને તેઓ મંદિરે જશે। પ્રદેશ ભાજપના કાર્યકર મોટી સંખ્યામાં અહીં હાજર રહેશે। ઉલ્લેખનીય છે કે આવતીકાલે શિવરાત્રીનું પર્વ છે ત્યારે મહાશિવરાત્રીના પર્વ પર દોડેશ્વર મહાદેવના પ્રધાનમંત્રી દર્શન કરશે અને અહીં તેઓ પૂજા અર્ચના કરશે। તો પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી 2 દિવસ માટે અમદાવાદના પ્રવાસે છે। તેમના 2 દિવસીય પ્રવાસની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। રાજ્ય પોલીસ પ્રધાનમંત્રીની મુલાકાત સ્થળે તૈનાત છે જેમાં મહિલા પોલીસ, એસઆરપી અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી મોદી પોતાના 2 દિવસીય અમદાવાદના કાર્યક્રમની અંદર સિવિલ કેમ્પસ, વિશ્વ ઉમિયાધામ, અડાલજ અને વસ્ત્રાલમાં હાજરી આપશે। હાલ તો વિશ્વ ઉમિયાધામમાં સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ભૂમિપૂજન કાર્યક્રમ બહાર જ હેલીપેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો વિશ્વ ઉમિયાધામનું પ્રધાનમંત્રી આવતીકાલે ઉદ્ઘાટન કરવાના છે ત્યારે આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ ઉમિયાધામ 1000 કરોડના ખર્ચે નિર્માણ થશે અને આ રેલીનું પ્રસ્થાન મંદિરને 51 કરોડનું દાન આપનાર મુખ્ય દાતા નારાયણ પટેલ અને મંગળ પટેલે કરાવ્યું હતું। તેમની સાથે વિજાપુરના ધારાસભ્ય રમણ પટેલ પણ જોડાયા હતા। આ રેલી સમગ્ર શહેરમાં ફરી અને ભૂમિપૂજન કાર્યક્રમનો પ્રચાર કર્યો હતો। એની અંદર મહેસાણામાંથી 25,000થી વધારે લોકો જોડાય એ માટેના પ્રયત્નો થયા છે। લોકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। એ હેતુથી આ બાઇક રેલીનું આયોજન લોકોમાં એક ઉત્સાહ જાગે, મા ઉમા પ્રત્યેનો ભાવ જે છે એને ઉજાગર કરવાના હેતુથી આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અને હવે વાત કરીશું અમિત શાહના મિશન લોકસભા 2019ની। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે। સુરત એરપોર્ટથી ઉતરી અને અમિત શાહ અડાલજ સ્થિત સામાજિક કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા। આ સંમેલનને સંબોધિત કરતા અમિત શાહે એર સ્ટ્રાઇક, સેના, વિપક્ષ અને રાહુલ ઉપર આકરા પ્રહાર કર્યા।
અમિત શાહે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે એર સ્ટ્રાઇક કરી આતંકીઓને માર્યા, પરંતુ વિપક્ષને કંઈ જ ખબર નથી. મમતા બેનર્જી પુરાવા માંગે છે અને રાહુલ ગાંધી રાજકીય રમત રમે છે. પાકિસ્તાન પણ આવા નિવેદનથી ખુશ થાય છે. અમિત શાહ તાપી અને અમદાવાદના કાર્યક્રમમાં પણ હાજર રહેશે અને કાર્યકરો તથા આગેવાનો સાથે ચૂંટણીલક્ષી સમીક્ષા પણ કરશે. पहली सर्जिकल स्ट्राइक हुई उरी के बाद सबको मालूम पड़ा कि जीरो टॉलरेंस कैसे किसको कहते हैं. घर में घुसकर आतंकवादियों का सफाया कर कर हमारी थल सेना के जवान वापिस आए. और दूसरी बार जब पुलवामा में हुआ, मेरे समेत सब मानते थे कि अब सर्जिकल स्ट्राइक तो संभव नहीं है. क्या होगा, वहां काफी अलर्ट होगा, जवान कैसे जाएंगे, क्या करेंगे. मित्रों, मोदी जी चुपचाप अपने कार्यक्रम करते रहे, फैसला लिया, मुहिम प्लानिंग किया और हमारे एयरफोर्स के बहादुर जवानों ने एयर स्ट्राइक कर कर सैकड़ों आतंकवादियों का कुच्चा बुलाकर सब सलामत तरीके से आज वापिस भारत में आ गए. आज पूरा विश्व ये मानता है कि भारत को हल्के से नहीं लिया जा सकता. पूरा विश्व ये मानता है कि भारत की सीमाओं के साथ छेड़खानी नहीं करी जा सकती. और पूरा विश्व पाकिस्तान समेत ये मानता है कि भारत के जवानों को हाथ लगाना इतना सरल नहीं है. गोली का जवाब घोड़े से मिलेगा, ईंट का जवाब पत्थर से. विपक्ष के नेताओं को मालूम नहीं है क्या हुआ है. कई लोग वक्र दृष्टा होते हैं, जिनका स्वभाव ही है वक्र देखना. ममता जी कह रही है, क्या सबूत है. राहुल बाबा कह रहे राजनीतिकरण हो रहा है. अखिलेश कह रहे हैं इसकी जांच होनी चाहिए. अरे शर्म करो, शर्म करो. आपके स्टेटमेंट से पाकिस्तान के चेहरे पर हंसी आई है. 5 दिन से वहां कोई हंस नहीं सकता था, किसी के चेहरे पर हंसी नहीं थी. जब आपने प्रेस कॉन्फ्रेंस करी है, विपक्ष के नेताओं ने प्रेस कॉन्फ्रेंस कर कर सेना के पराक्रम पर सवाल उठाना शुरू किया, तब जाकर पाकिस्तान के चेहरे पर हंसी आई. मोदी जी जितना हौसला नहीं है तो हम समझ रहे हैं, मगर मोदी जी और सेना के जवान जो कर रहे हैं, इसका समर्थन न करो, इसके वखान न कर सको, इसके समर्थन में खड़े न हो सको, तो कम से कम चुप रहना तो सीख लो. जब मोदी जी शासन में आए उसके पहले 10 साल तक यूपीए का शासन था. सोनिया मनमोहन की सरकार थी, मौनी बाबा प्रधानमंत्री थे. पूरे देश को मालूम है सुरक्षा की स्थिति क्या है. हमारे जवानों को ले जाकर सर काट दिए जाते थे, अपमान किया जाता था. और आज ऐसी स्थिति है, हमारा जवान F-16 को गिराते गिराते पाकिस्तान के अंदर गिर गया तो 24 घंटे के अंदर सम्मान के साथ, अपनी सुरक्षा के साथ आज वापिस हुआ. તો બિહારના પટનામાં પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા. પ્રધાનમંત્રીએ એર સ્ટ્રાઇકના પુરાવા માંગનારાઓને જોરદાર લપડાક લગાવીને કહ્યું કે વિપક્ષ અત્યારે પાકિસ્તાનને તાળીઓ પાડવાની તક આપી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે વિપક્ષનું લક્ષ્ય છે મોદીને ખતમ કરો. હું કહું છું કે ચાલો મળી અને આતંકવાદને ખતમ કરીએ. हमारी सेना के हौसलों को बुलंद करने के बजाय वो ऐसी बातें कर रहे हैं जिससे दुश्मनों के चेहरे खिल रहे हैं. पाकिस्तान में टीवी पर उनकी बातें, उनकी तस्वीरें दिखा दिखाकर पाकिस्तान में तालियां बज रही है. साथियों, जब आतंकी फैक्ट्री चलाने वालों के खिलाफ एक सुर से
एक स्वर से बात करने की जरूरत थी, तब दिल्ली में 21 पार्टियां मिलकर के केंद्र की एनडीए सरकार के खिलाफ निंदा प्रस्ताव पारित करने के लिए इकट्ठी हुई थी। साथियों, आप सभी इस बात के साक्षी हैं कि जब हमारे देश की सक्षम सेना आतंक को कुचलने में जुटी है, सीमा के भीतर हो या सीमा पार आतंक के ठिकानों पर प्रहार करने में लगी है, ऐसे समय में देश के भीतर ही कुछ लोग क्या क्या कर रहे हैं। साथियों, वे कहते हैं कि आओ मिलकर मोदी को खत्म करें। वे कहते हैं आओ मिलकर के मोदी को खत्म करें, और मोदी कहता है आओ हम सब एक होकर आतंकवाद को खत्म करें। અને હવે વાત કરીશું મિની કુંભની। જૂનાગઢના મિની કુંભમાં શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં સાધુ સંતોની અહીં ઉપસ્થિતિ જોવા મળી રહી છે। દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી છે। જૂનાગઢના મિની કુંભના મેળાનો આવતીકાલે અંતિમ દિવસ છે। આજે બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અહીં ધર્મસભા યોજાશે। આ ધર્મસભામાં મુરારી બાપુ, મહામંડલેશ્વર, કૈલાશનંદજી હાજર રહેશે। તો સાંજે 6 વાગે અહીં ભવ્ય આરતી યોજાશે। આરતી બાદ શ્રદ્ધાળુઓ માટે લેઝર શો આકર્ષણનું કેન્દ્ર બનશે। તો રાત્રિ દરમિયાન ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં ગીતા રબારી, બિરજુ બારોટ, ભીખુદાન ગઢવી રંગત જમાવશે। ભક્તિભાવ અને ભજનના ત્રિવેણી સંગમ સમા મિની કુંભ મેળાનું આયોજન જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં કરવામાં આવ્યું છે। આજે આ મિની કુંભ મેળાનો 6થો દિવસ છે, ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ છે। જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, આ મિની કુંભ મેળાના દ્રશ્યો છે કે જેમાં ગુજરાતના ખૂણે ખૂણેથી ઠેર ઠેરથી સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે આ ગરવા ગિરનારની ગોદમાં મિની કુંભ મેળાના દર્શન માટે આવતા હોય છે। તો સાથે જ અહીંયા આવતા લોકો પોતાના જીવનમાં પુણ્યના ભાથું બાંધવા માટે આવતા હોય છે। આવતીકાલે જ્યારે મહાશિવરાત્રિનો પાવન પર્વ છે અને ત્યારે આ જે મિની કુંભ મેળાના અંતિમ દિવસ છે, અંતિમ દિવસની અંદર શ્રદ્ધાળુઓ શાહી સ્નાન કરી અને ભક્તિની ડૂબકી અહીંના કુંડમાં લગાવશે અને સાથે જ સમગ્ર જૂનાગઢ શહેર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે। કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, ઝી 24 કલાક, જૂનાગઢ। લોકસભાની ચૂંટણી પહેલા મતદારોનો મિજાજ જાણવા માટે ઝી 24 કલાકની વોટ યાત્રા પહોંચી અમદાવાદના રાયપુર ગામમાં। લોકસભા 2019ની ચૂંટણી વિશે ગામના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। એ ઝી 24 કલાકની વોટ યાત્રા અમદાવાદના પૂર્વ લોકસભા બેઠકમાં આવી ગઈ છે। ત્યારે આ લોકસભા બેઠકનું ગામ રાયપુર ગામ, અને રાયપુર ગામની અંદર શું રાજકારણ છે ત્યારે લોકસભાની ચૂંટણી લઈને એ આપણે જાણવું છે। હાલો આ વોટ યાત્રામાં રાયપુર ગામમાં। એ
એ ઝી 24 કલાકની આ વોટ યાત્રા જે છે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના રાયપુર ગામમાં આવી ગઈ છે અને રાયપુર ગામના પાદરની અંદર આ વોટ યાત્રા ઊભી રહેતા આ રીતે લોકો જે છે અહીંયા ભેગા થઈ ગયા છે. તો આ લોકસભાની ચૂંટણી લઈને આ ગામની અંદર રાજકીય રંગ કેવો છે રાયપુરમાં એ આપણે પૂછ્યા. યુવાને ઊભા છે, યુવાનને પૂછી લઈ કે આ લોકસભાની ચૂંટણી આવી ગઈ, પ્રચાર પ્રસાર અને અગાઉના વાયદાઓ કેટલાક પૂરા થયા નથી થયા, શું જરૂરિયાત છે જી? આમ તો વાયદાઓમાં તો મોદી સરકાર સાહેબની આ છેલ્લા 5 વર્ષના રાજમાં વાયદા કરવાનો કોઈ સવાલ જ પેદા નથી થતો, કારણ કે અત્યાર સુધી જે વાયદા કર્યા હતા એ આગામી 22 વર્ષમાં લગભગ બધા પૂરા કર્યા જ છે સાહેબે. અત્યારે આ છેલ્લા 5 વર્ષમાં કેન્દ્રમાં બેઠા પછી એક તો મેઇન વાત હતી કે ખેડૂતોને લાભ કરવો. તો છેલ્લા 5 વર્ષમાં મારી દ્રષ્ટિએ ખેડૂતોને અલગ અલગ જગ્યાએ નાની મોટી કેનાલોના માધ્યમથી પાણીનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. છેલ્લા 10 વર્ષથી નર્મદા મેઇન કેનાલમાં પાણી આવવાથી ગુજરાતના ખેડૂતો તો ફાયદામાં છે જ. આ લોકસભાની ચૂંટણી આવી ગઈ એના પ્રસાર કાંઈ ચાલુ થઈ ગયા કે નહીં, શું વાતો હાલે છે અત્યારે? આમ તો વાતોમાં તો એક વાત નક્કી છે કે ગુજરાત એટલે નરેન્દ્રભાઈનું ગઢ ગણાય, ભાજપનો ગઢ ગણાય અને ગુજરાતમાંથી નરેન્દ્રભાઈને 26 સીટો મળવાની છે. નક્કી છે, એમાં કોઈ મિનમેક નથી. એ આ ગામની અંદર અત્યાર સુધીની જે કેનાલ આવેલી છે એનાથી ખેડૂતનો ફાયદો થયો, પણ જે વરસાદ ઓછો થયો એ હારુંથી થોડી ઘણી તકલીફ ઊભી થઈ હતી. બીજી વાત કરીએ, આપણા યુવાને ઊભા છે. આ લોકસભાની ચૂંટણી આવી ગઈ, ચૂંટણીમાં આ વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો મતદાન કરતા પહેલા? શું મુદ્દા રહે તમારે ત્યાં? મુદ્દા કોઈ ધ્યાનમાં રાખે જેવા છે જ નહીં. સાહેબે બધી જરૂરિયાત પૂરી જ કરેલી છે. તે છતાં બી કંઈ એવું અમને કંઈ લાગશે તો આગળ અમારા એક સરપંચ છે, માજી સરપંચ, એમને ચર્ચા કરીએ છીએ તો અમારું લગભગ મોટાભાગનું કામ હિતેન્દ્રભાઈ જેવા છે એ બી ઘણું બધું કામ પૂરું થઈ જાય છે અમારું એમનાથી. બસ એથી આગળ વિશેષ કશું કહેવું. એ બધા કામ પૂરા થઈ ગયા છે લ્યો અહીંયા, એટલે અહીંયા કાંઈ ફરિયાદ જેવું રહેતું નથી. તે બીજા ખેડૂત ઊભા આપણી પાસે, ખેડૂત પૂછે આ જે સરકારની યોજનાઓ છે ખેતીલક્ષી કે ખેડૂતલક્ષી ઠેઠ સુધી પૂગી છે કે નથી પૂગી તમારા સુધી? જે યોજનાઓ છે એમાં તો હું રાયપુર ગામનો છું અને અમારા ગામમાં નવી સ્કૂલ બનાવી, શિક્ષણ લેવલે એ સારું છે અને છોકરાઓ માટે તમામ વ્યવસ્થા થયેલી છે. જે ડિજિટલ રૂમ છે તે પ્લસ નવા ક્ષેત્રમાં ધોરણ 11 અને 12ની વ્યવસ્થા, પણ જે છોકરીઓને બહાર ભણવા જવું પડતું હતું જે હવે અત્યારે નવા સત્રમાંથી અમારા ગામમાં ચાલુ કરશું, તે અમારા માટે બહુ ખૂબ જ સુંદર વાત છે. એ ગામની દીકરીને ઠેઠ બહાર આઘું ભણવા જવું પડતું હતું, અહીં સ્કૂલ ખુલી ગઈ એટલે ક્યાં આઘું જવું પડતું. બીજા ખેડૂત ઊભા છે ને પૂછીએ આપણે, આ સરકારની જે યોજનાઓ છે ખેતીલક્ષી એ ખાલી કાગળ ઉપર હોય છે, કાંઈ સુધી પૂગી છે કે નથી પૂગી? ખેડૂતલક્ષી જે યોજનાઓ છે એ ટોટલી અમને પહોંચી જાય છે અને જે નહીં પહોંચી એ ખેડૂત સરકાર અત્યારે આપવા માટે બધી રીતની જોગવાઈઓ ચાલુ કરી દીધી છે. એટલે છેલ્લા 70 વર્ષમાં જે વિકાસ નહીં થયો ગુજરાતનું અને ભારતનું એ આ 4.5 વર્ષની અંદર મોદી સાહેબને એક પણ બાકી નથી મળ્યું અને સારામાં સારું કાર્ય એ જ કર્યું છે. અને આગામી લોકસભામાં બી બહુ જંગી બહુમતીથી નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનશે ને બનશે. 6,000 રૂપિયા આપવાનું નક્કી કર્યા વખતે એ કેવું ખેડૂત કઈ રીતે જોવે છે ને? અરે એ 100,000 રૂપિયા આપવાના નક્કી કર્યા છે ત્યારથી તો ખેડૂતોમાં ખુશખુશાલ એક જાતનો ખુશીનો માહોલ થઈ ગયો. બીજા યુવાને ઊભા છે, ગામમાં જેટલી પણ યોજનાઓ હોય ગ્રામ્ય લક્ષી એનો લાભ અહીં સુધી પૂગ્યો છે નથી પૂગ્યો, મળ્યો છે કે નથી મળ્યો લાભ, અને કઈ વસ્તુનો લાભ લીધો? હા, 100% બધી જે યોજનાઓ મોદી સાહેબની કે ગુજરાત ગવર્મેન્ટની જે યોજનાઓ તે પૂરેપૂરો લાભ મળ્યો છે. અને જે આરોગ્ય સ્વચ્છતા અભિયાન એ બહુ પૂરજોશમાં ચલાવ્યું છે એનો પૂરતો પ્રતિસાદ મળે છે રાયપુર ગામ તરફથી. હા, અને રોડ રસ્તાઓની વાત કરી, રોડ રસ્તાઓ બધા કમ્પ્લીટ છે. ત્યાં સાંસદની ગ્રાન્ટ જે હોય, ગ્રાન્ટ કેટલીક વપરાણી હજી વાપરવાની બાકી છે, ઘટ છે, કંઈ પૂછી લઈએ આપણે. આ સાંસદની ગ્રાન્ટ કેટલીક મળી, નથી મળી કે હજી વાપરવાની બાકી છે? હમણાં આ છેલ્લા 5 વર્ષમાં, ભૂતકાળમાં 2.5 વર્ષ પહેલાં તો સરપંચ હું જાતે જ હતો, તો તે દરમિયાન પણ સંસદ સભ્ય આપણા પરેશ રાવલશ્રીની ગ્રાન્ટમાંથી રાયપુર ગામે ખૂબ કામ કર્યા. તેમ છતાં ઔડાની ગ્રાન્ટમાંથી પણ આપણે રાયપુર ગામે કામ કર્યા. અને અત્યારે આ છેલ્લા 2.5 વર્ષમાં બી સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી હમણાં જ 2 કામ આપ્યા છે પરેશ રાવલની ગ્રાન્ટમાંથી. બીજા યુવાના ઊભા છે, રોજગારી લક્ષી જો નીતિની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં તમે કામ ધંધે જાવશો કે નવરાઓ હાવ? હા, અત્યારે એમ તો નરોડા જીઆઈડીસી અને જાગ જીઆઈડીસીના કારણે અત્યારે રોજગારીની તકો વધી છે અને આ બધા જે
રોજગારીનો જે પ્રોબ્લેમ રહેતો હતો એ અત્યારે સોલ્વ થઈ ગયો છે અને છેલ્લા 5 વર્ષથી તો અમારી દ્રષ્ટિએ રોજગારની તકો ખૂબ જ વધી છે. એ આ સિંચાઈનો સવાલ હતો એ આ કાકાને ફરી વખત પૂછીએ આપણે. જો સિંચાઈ અહીંયા મળી જાય અથવા તો મળતી રહે તો ખેડૂતોને કેવો ફાયદો થાય એમ છે, હું પાક લઈ શકે એમ છે? છેલ્લા લગભગ 4 વર્ષ નર્મદા કેનાલ ચાલુ થઈ એ પહેલાં ઘણી બધી જમીન અમારા અહીંયા પડતર પડી રહી હતી અને એ નર્મદા કેનાલ થઈ એમાં અમુક જેને જે રીતે ફાવે એ રીતે સિંચાઈ કરીને બાકી માઇનરો થઈ પછી પેટા કેનાલો થઈ એના લીધે જે જમીનો બંજર પડી રહી હતી એ જમીનોમાં અત્યારે હાલ એટલું બધું અનાજ પાકે છે કે જે પહેલાં જમીન હતી એને સરકારે સંપાદન કરી કોઈ જીઆઈડીસીમાં જઈ કોઈ ગમે તે રીતે મોટી પાર્ટીઓ લઈ લીધી તો જમીનોમાં એ વાવેતર નથી થતું. બિલકુલ થોડી જમીન રહી પણ એ જમીનમાં જે પહેલાં પાકતું હતું એ નહીં 4 ગણું અનાજ અત્યારે હાલ કેનાલના આવવાથી માઇનોર પાણીની સુવિધાઓ થવાથી ડબલ અનાજ પાકતું થયું છે અમારા ગામમાં અને ટોટલી ખેડૂત નવા જૂની શાકભાજી બટાકા ફુલાવર બધી ટોટલી ખેતી કરે છે અને સારી રીતે સારી એવી ઉપજ મેળવે છે. અત્યાર સુધી કેનાલ ક્યાં ગઈ હતી? અત્યાર સુધી નથી કેનાલ ને 94 પછી ચાલુ થઈ અને ચાલુ થયા પછી પેટા કેનાલો ચાલુ થઈ માઇનોરો ચાલુ થઈ એમાંથી અમુક કોઈને ફાઇટરથી લીધું કોઈને ડારિયાથી લીધું એવી રીતે પાણી લઈ અને ખેતી ચાલુ કરી અને જે જમીનોમાં પાણી નહોતું જતું એ જમીનોમાં પાણી જતું થયું એના કારણે પાકનો ઉપજ વધારે થયો અને એનાથી ખેડૂતોમાં થોડી ઘણી તેજી આવી છે અને આવી રીતે જો બીજી જો ના પહોંચી હોય તો બી જો આવી કેનાલો જાય અને જો પાણી મળે તો ખરેખર ગુજરાત એક ગ્રીન થઈ જાય. એ તો હતો આ અમદાવાદ પૂર્વ લોકસભા સીટ એનું રાયપુર ગામ અને રાયપુર ગામના લોકો. કેનાલ અત્યાર સુધી નહોતી, હવે આવી ગઈ તો આખું આ ગામ જે છે એ લીલું થઈ ગયું છે અને ખેડૂત સદ્ધર થયા છે અત્યારે. તો આ વોટ યાત્રાની અંદર હતું રાયપુર ગામ. હાલો વોટ યાત્રા લઈને જઈ બીજે ગામ. તો આપ જોઈ રહ્યા હતા અમારી વિશેષ રજૂઆત વોટ યાત્રા. વધુ સમાચારો માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે.